સામાન્ય રીતે આપણે ગાય જો કે 45 થી 50 માસમાં વિયાતી હોય છે. અને અમારી જે સાહેબ આ નાની ગાય હતી ત્યારથી વાસળી હતી ત્યારથી સાહેબે જે કે એનું ખાણ દીધું અને એ બધી માવજત અમે મહિને મહિને સાહેબ આવતા એનું વજન કરતા અને એ કાંઈ જે કાંઈ એની માવજત કહેતા એ માવજત એમ કરતા. અને અત્યારે આ ગાય અમારે 26 માસની થઈને વયાઈ ગઈ છે. હાલ અત્યારે આ ગાયની ઉંમર 44 મહિના થઈ ગઈ છે અને આ બીજી વાર વયાઈ ગઈ છે. આપણે ગાયની ઉંમર સાથે કાંઈ લેવા દેવા નથી. જો કે સારી માવજત તમે નાનેથી એની કરો તો એ 30 માસની અંદર વયાઈ જાય છે. આપણે બહારથી કે બીજેથી ગમે બીજા ખેડૂત પાસેથી કોઈ ગાય તમે લાવો કે ભેંસ લાવો તો એનું કઈ રીતે એની માવજત કરી કઈ રીતે ઉછેર કર્યો આપણને ખબર હોતી નથી. અને જો આપણે આપણી ગાયની જ વાછરડીનો ઉછેર સારી રીતે કરીએ તો દૂધમાં પણ ફેર પડે છે, ઓલાદ આપણને સારી મળે છે.